નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા વાણીમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે 13 મે 2026ને બુધવારે આવનારી વૈશાખ મહિનાની વદ પક્ષની અપરા એકાદશીના વ્રત વિશે વાત કરવાના છીએ. વ્રતનો મહિમા અને વ્રતની કથા આજે આપણે સાંભળીશું. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો કોમેન્ટ સેક્શનમાં એકાદશી નિમિત્તે જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો. મિત્રો, વર્ષભરમાં કુલ 24 એકાદશીનું વ્રત આવે છે. એટલે કે મહિનામાં 2 એકાદશીનું વ્રત આવે છે. અને એમાંથી વૈશાખ મહિનાની વદ પક્ષની એકાદશી એટલે કે અપરા એકાદશી. અપરા એકાદશી એ આપણા હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર અને પુણ્યદાયી એકાદશી માનવામાં આવે છે. અપરા શબ્દનો અર્થ જ થાય છે અપરંપાર, અતિશય અથવા તો અસીમિત. એટલે કે આ એકાદશીનું એવું વ્રત છે કે જે આપણને અપરંપાર પુણ્ય પાપોથી મુક્તિ અને ભગવાન શ્રી વિષ્ણુની કૃપા આપે છે. શાસ્ત્રોમાં જણાવ્યું છે કે આ એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યના ઘણા જન્મોના પાપ નાશ પામે છે તથા જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઉન્નતિની પ્રાપ્તિ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણએ પણ યુધિષ્ઠિરને આ એકાદશીનું મહાત્મય સમજાવતા કહ્યું છે કે જે ફળ ગંગા સ્નાન, તીર્થ યાત્રા, યજ્ઞ અને દાન કરવાથી મળે છે તે બધું ફળ અપરા એકાદશીના વ્રત કરવા માત્રથી પ્રાપ્ત થાય છે. તો આ હતો અપરા એકાદશીનો મહિમા. આવો હવે આપણે સાંભળીએ આ એકાદશીની વ્રત કથા કે જેના વગર આ વ્રત અધૂરું ગણાય છે. તો હવે સૌ લોકો એક ચિત્તે શક્ય હોય તો હાથમાં તુલસીપત્ર રાખીને મનમાં શ્રી કૃષ્ણ શરણમ મમ કે ભગવાનનું નામ સ્મરણ કરતા મારી સાથે આ કથાનું શ્રવણ કરે. અતઃ વૈશાખવદી અપરા એકાદશી વ્રત કથા. પ્રાચીન સમયમાં મહિધ્વજ નામના એક અત્યંત ધર્માત્મા અને દયાળુ રાજા હતા. તેઓ પોતાના રાજ્યમાં ન્યાયપૂર્વક શાસન કરતા અને પ્રજાનું કલ્યાણ કરતા અને પ્રજાનું કલ્યાણ જ તેમના જીવનનો મુખ્ય ધર્મ માનતા હતા. રાજા ભગવાન શ્રી વિષ્ણુના પરમ ઉપાસક હતા અને હંમેશા સત્ય અને ધર્મના માર્ગ પર ચાલતા હતા. પરંતુ તેમના નાના ભાઈ વ્રજધ્વજનો સ્વભાવ અત્યંત ક્રૂર, ઈર્ષાળુ અને અધર્મી હતો. તેને પોતાના મોટા ભાઈની લોકપ્રિયતા અને યશ સહન થતું ન હતું. ધીમે ધીમે તેના મનમાં દ્વેષ અને લોભ વધતા ગયા. એક દિવસ વ્રજધ્વજે રાજ્ય મેળવવાની લાલસામાં આવીને પોતાના મોટા ભાઈ મહિધ્વજની ગુપ્ત રીતે હત્યા કરી નાખી. તેણે રાજાના શરીરને જંગલમાં લઈ જઈ એક પીપળાના વૃક્ષ નીચે દાટી દીધું. અયોગ્ય મૃત્યુ અને અધૂરા સંસ્કારને કારણે મહિધ્વજની આત્માને શાંતિ મળી નહીં અને તેઓ પ્રેત યોનિમાં ભટકવા લાગ્યા. તે પ્રેત આત્મા જંગલમાં આવનાર લોકોને ઘણી પીડા આપતી હતી અને લોકો ભયભીત થઈને તે માર્ગે જવાનું ટાળવા લાગ્યા. કેટલાક સમય પછી એક મહાન તપસ્વી ઋષિ તે જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. પોતાના દિવ્ય જ્ઞાનથી તેમણે જાણ્યું કે આ પ્રેત આત્મા કોઈ સામાન્ય આત્મા નથી, પરંતુ એક ધર્માત્મા રાજાની છે કે જેને અયોગ્ય રીતે મૃત્યુ મળ્યું છે. એટલે ઋષિને રાજા પર દયા આવી. તેમણે યોગ બળથી સમગ્ર ઘટના જાણી અને તે આત્માને મુક્ત કરવાનો સંકલ્પ કર્યો. ઋષિએ અપરા એકાદશીનું વ્રત રાખ્યું અને તેમણે પૂર્ણ ભક્તિ અને નિયમપૂર્વક ભગવાન શ્રી હરિનું પૂજન કર્યું. રાત્રિએ જાગરણ કર્યું અને દ્વાદશીના દિવસે વ્રતનું પારણું કર્યું અને પછી તે વ્રતનું પુણ્ય મહિધ્વજની પ્રેત આત્માને અર્પણ કર્યું. અપરા એકાદશીના મહાપુણ્યના પ્રભાવથી તરત જ રાજાની પ્રેત યોનિમાંથી મુક્તિ થઈ ગઈ અને તેમને દિવ્ય શરીર પ્રાપ્ત થયું અને ભગવાનના ધામ તરફ જવા માટે દિવ્ય વિમાન આવ્યું. રાજાએ ઋષિનો આભાર માન્યો અને વૈકુંઠ ધામ તરફ પ્રસ્થાન કર્યું. આ કથાથી ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને સમજાવ્યું કે અપરા એકાદશીનું વ્રત અત્યંત મહાપાપોનો નાશ કરનાર છે. જે મનુષ્ય જાણતા અજાણતા પાપ કરી બેઠો હોય તે પણ આ એકાદશીનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરે તો તેને પાપોમાંથી મુક્તિ મળે છે. બ્રહ્મ હત્યા, ખોટું બોલવું, નિંદા કરવી, અન્યાય કરવો વગેરે જેવા પાપો પણ આ વ્રતના પ્રભાવથી નષ્ટ થાય છે. અપરા એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિને ધન, સુખ, યશ અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ દિવસે ઉપવાસ રાખવો, ભગવાન વિષ્ણુનું પૂજન કરવું, ગરીબોને દાન કરવું, વિષ્ણુ સહસ્ત્ર નામ
અથવા ભગવદ્ ગીતાનો પાઠ કરવો અને રાત્રે ભજન કીર્તન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે. ભગવાન શ્રી હરિની કૃપાથી જીવનના દુઃખો દૂર થાય છે અને આત્માને શાંતિ પ્રાપ્ત થાય છે. ઇતિ શ્રી વૈશાખવદી અપરા એકાદશી વ્રત કથા. તો મિત્રો, હવે આપણે એવું કહી શકીએ કે અપરા એકાદશી એકમાત્ર ઉપવાસનો દિવસ નથી, પરંતુ આત્મા શુદ્ધિ, પાપ મુક્તિ અને ભગવાન સાથે જોડાવવાનો પવિત્ર અવસર છે. આ દિવસે કરેલી નાની ભક્તિ પણ આપણને અનંત ગણું પુણ્ય ફળની પ્રાપ્તિ કરાવે છે. ભગવાન શ્રી કૃષ્ણના જણાવ્યા અનુસાર જે વ્યક્તિ શ્રદ્ધા, વિશ્વાસ અને સાચા ભાવથી આ એકાદશીનું પાલન કરે છે તેના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ અવશ્ય આવે છે. તેથી દરેક વ્યક્તિએ પોતાની શક્તિ અનુસાર અપરા એકાદશીનું વ્રત, પૂજન, દાન અને ભગવાનનું નામ સ્મરણ કરવું જોઈએ કે જેનાથી ભગવાન શ્રી વિષ્ણુની કૃપાથી આપણા જીવનના દુઃખો દૂર થાય. તો મિત્રો, આજે આપણે સાંભળ્યું અપરા એકાદશીનો મહિમા, વ્રતની કથા અને આ વ્રત કરવાથી મળતા ફળ વિશે. આશા છે કે આપ સૌ લોકોએ મારી સાથે સાંભળ્યું હશે. તો હવે ટૂંક જ સમયમાં પુરુષોત્તમ માસની શરૂઆત થવા જઈ રહી છે કે જેમાં પુરુષોત્તમ માસની નિત્ય મહાત્મય કથા અને વાર્તા સાંભળવામાં આવે છે. સાથે જ કાઠાગોરનું પૂજન પણ કરવામાં આવે છે અને કાઠાગોરની વાર્તા સાંભળવામાં આવે છે. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી આવનાર અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.